બાપુ જે વાત છે કે દાઉદ પણ તમારી જેમ પ્રત્યાર્પણ કરશે, તમને લાગે છે કે ભારત સરકાર લઈ આવી શકશે? ના પાકિસ્તાન વાળા આપે નહીં, સમજી ગયા ને? ખાલી બનાવે છે. ભારત સરકારને બધું કરવાની જરૂર શું છે? એ લોકો ડબલ વાત કરે છે, બનવાનું નથી, શક્ય નથી. જે કેસમાં દાઉદની સાથે તમારું કનેક્શન છે? નહીં, કોઈ કનેક્શન નથી. આ તો અમારી ઉપર દાદાની કલમો લગાડી દીધી છે. હમણાં જે અમારે જજમેન્ટ આપ્યું સુપ્રીમ કોર્ટે, એમાં કલમ લખેલી જ છે કે આમાં દાદા નથી લાગતી. તમારી ઉપર જે ગુના છે એ ખરેખર ખોટા જ છે. મારી ઉપર જે ગુના છે, અગર મારી ઉપર ગુનો હોય આરટીએક્સ ઉતારવાનો તો મુંબઈ પોલીસ મને કેમ શું કામ નથી પકડતું? અહીંયા એની પોરબંદરથી અગર આરટીએક્સ મુંબઈ ગયું છે તો મુંબઈવાળા મને શું કામ નથી પકડતા ભાઈ? એનો જવાબ છે ને મારી પાસે. બાપુ તમારી પહેલાના જે આરોપીઓ હતા એ બધાને જામીન ઉપર છોડી દીધા છે. જામીન ઉપર બી છૂટી ગયા છે ને કેસ ચલાવીને બી છૂટી ગયા છે. આ તો સાહેબ એવો હાલતો હતો કે બધીને જેટલા બી માણસો હતા કાંઠાના એ બધીને ફિટ કરી દીધા હતા આ કેસમાં. કચ્છથી કરીને વલસાડ સુધીના માણસો આ કેસમાં છે આખા ગુજરાતમાં. હવે કેસ આવશે ત્યારે તમને ન્યાયતંત્ર પર કેટલો ભરોસો? પૂરેપૂરો ભરોસો છે. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત છે એ આ દેશ એમની ઉપર હાલે છે, ભારત દેશ, અને એના હિસાબે બધું હાલી રહ્યું છે તંત્ર. હવે આગામી જિંદગી કેવી રીતે આપ વિતાવવા માંગો છો? બસ હું શાંતિથી આવી રહી મારા ઘરે, મારો કામ ધંધો ટ્રાન્સપોર્ટ. બાપુ આમાં છે બીજો કોઈ સંદેશો તમે કોઈને દેવા માંગો? અહીંયા માટે ગુજરાત માટે મુંબઈ પોલીસે જામનગર જા સાહેબને બી કેસ કરે, પોરબંદર જામનગર આરટીઓ કેસ એને બેલ આઉટ કરવાનો ઓર્ડર કરે એ મુજબ પોરબંદર કોર્ટે છે. તો ઘણા ટાઈમ પહેલાં 20-25 દિવસ પહેલાં એના જે બેલ બોન્ડ પરમિટ કર્યા હતા એને કોર્ટ એને એક્સેપ્ટ કરીને એને બેલ આઉટ કરવાનો ઓર્ડર કરી દીધો, તો વિડીયો ઇસ્યુ કરી દીધો. આજ રોજ જામનગર કોર્ટે પણ એના જે બેલ બોન્ડ હતા એ પરમિટ કરતા ત્યાંની કોર્ટમાં એ પરમિટ ધોરણ ઇસ્યુ કરી દીધું. એ બી આઉટ ઓફ પ્રિઝન કોર્ટ અને પહેલાં લગભગ 8.5 વર્ષથી ઓર્ડર ટ્રાયલ ઘેરે હતો અને લગભગ 15 ટાઈમ વચ્ચે બધા જે કેસીસ કરેલું એક્વિટલ થઈ ગયું. 3 કેસીસ છે એની ઉપર હાલ પેન્ડિંગ છે. એક પોરબંદર આરટીએક્સ છે, અમદાવાદ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવે, બીજો જામનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે.